સમગ્ર પરિસ્થિતિ પર જાતે નજર રાખી રહ્યા છે। ચંચળ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છની શાંતિપ્રિય પ્રદેશ છે અને અહીં લોકો શાંતિપ્રિય છે, ત્યારે ખોટી અફવાઓમાં લોકોને ન ભરમાવવાની અપીલ કરી શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો। કચ્છમાં એકદમ સારી પરિસ્થિતિ છે। પાટીદાર અનામત આંદોલનની એટલી બધી કોઈ અસર નથી અને સ્વૈચ્છિક રીતે પાટીદારોએ પોતાની દુકાનો થોડા ટાઈમ માટે બંધ રાખી। ભુજ છે, ગાંધીધામ છે, અંજાર છે, મુન્દ્રા છે, આ બધી જ જગ્યાએ રાબેતા મુજબ બધું ચાલે છે। અમે સામેથી બધી પ્રાથમિક શાળાઓ, આંગણવાડી, માધ્યમિક શાળા અને કોલેજો બંધ રખાવી છે। સાથે સાથે ગઈકાલે જ અમે જેટલી એસટીઓ ગામડામાં હતી એ બધી એસટીઓ વિડ્રો કરી અને ડેપોમાં લાવી અને પોલીસ બંદોબસ્ત નીચે મૂકી છે અને સમગ્ર ગુજરાતમાં આજે જેમ એસટીનો વ્યવહાર બંધ છે એમ કચ્છમાં પણ એસટીનો વ્યવહાર બંધ છે। સમગ્ર તે આ રીતે સમગ્ર કચ્છમાં શાંતિ પ્રવર્તે છે અને મારી કચ્છના પ્રજાજનોને વિનંતી છે કે સદભાવના જાળવી રાખે, કોમી એખલાસ જળવાઈ રહે અને આપણે બધા ભાઈચારાથી રહીએ। સૌની માગણીઓ મૂકે એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં, પરંતુ એને હિંસાત્મક સ્વરૂપ ના મળે એના માટે દરેકે આગેવાનોએ અને સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો બધાએ મળી સમજીને કામ કરવું જોઈએ। અને હું કચ્છની પ્રજાને અભિનંદન આપું છું કે ગુજરાતમાં જે કંઈ બન્યું એના કોઈ પ્રત્યાઘાત કચ્છમાં પડ્યા નથી અને કચ્છમાં આપણે આપણી વિકાસની કૂચ પ્રગતિ ચાલુ રાખીશું। આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવેલ છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ રહી છે। આજે સવારના ભુજની બજારોમાં પાટીદાર સમાજના આગેવાનો અને યુવાનો શાંતિપૂર્ણ રીતે બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને લોકોને તેમની આ લડતમાં સહકાર આપવા તથા ગુજરાત બંધના આ એલાનમાં જોડાવા માટે અપીલ કરી હતી। આજે સવારના ભુજની બજારો રાબેતા મુજબ જ ખુલ્લી હતી, જોકે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા અને કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું। આજે સવારના બજારો ખુલ્લી હતી, ત્યારબાદ પાટીદાર સમાજના લોકો બજાર બંધ કરાવવા માટે નીકળ્યા હતા અને દુકાનો બંધ કરીને પાટીદાર સમાજ દ્વારા ચલાવાઈ રહેલા અનામતના આંદોલનના અનુસંધાને અપાયેલ ગુજરાત બંધના એલાનમાં જોડાઈ બજારો બંધ કરવા માટે વેપારીઓને અપીલ કરી હતી, જેના પગલે અનેક દુકાનો બંધ થઈ ગયેલ હતી। પાટીદાર સમાજના લોકો બજારો બંધ કરાવવા માટે નીકળ્યા હોવાના સમાચારો મળતા જ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો અને સલામતીના પૂરતા પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારબાદ આ પાટીદાર અગ્રણીઓએ સમગ્ર શહેરમાં ફરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પાટીદાર સમાજનો અનામતમાં સમાવેશ કરવાની માંગ કરી હતી। આ પ્રસંગે પાટીદાર અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ ભૂપેન્દ્ર પટેલ છે। ભૂપેન્દ્રભાઈ, વાત કરીએ જે આજે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું, શું તમારા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે? જે ગુજરાત બંધનું જે એલાન આપ્યું છે, ગઈકાલે શાંતિપૂર્ણ 25 તારીખના અમદાવાદ ખાતે 18 લાખ પાટીદારો શાંતિમય રીતે રેલી કાઢી અને એકદમ શાંતિથી બધો પ્રોગ્રામ પતી ગયો હતો। લગભગ 5 વાગ્યા પછી પોલીસે પોતાના 8 વાગે પોલીસે સત્તાનો દુરુપયોગ કરી અને પાટીદારો ભાઈ માથે લાઠીચાર્જ કર્યો અને પાટીદારોના ઘણી બધી ગાડીઓની તોડફોડ કરી અને અમારા જે અનામતના કન્વીનર હાર્દિક પટેલની પણ કોઈ પણ જાણ કર્યા વગર એની પણ ધરપકડ કરી। એટલે આ બધું પોલીસના દમનથી ત્યાર પછી ખ્યાલ આવ્યો હાર્દિક પટેલની ધરપકડ થઈ છે, ત્યાર પછી બધા તોફાનો થયા। સવારથી બધું શાંતિમય રીતે અમારા પાટીદારો લગભગ 15,000થી સ્વયંસેવક અને બધી ટ્રાફિક વ્યવસ્થા પણ અમદાવાદમાં સંભાળી લીધી હતી। અમે પોતે પણ ભુજમાંથી કચ્છમાંથી લગભગ 18,000 અહીંથી ગયા હતા, બધી બસો ગામોગામથી ત્યાં ગયેલી હતી અને બધું શાંતિમય રીતે પતી ગયું હતું। શું છે આજનું આયોજન હવેનું તમારું? આજનું આયોજન આ ગુજરાત બંધનું આયોજન ત્યાંથી આપેલું છે, તો એ દરમિયાન અમે અહીંયા આજરોજ સ્વયંભૂત પાટીદારો ભાઈઓ અને બધા વિદ્યાર્થીઓ અહીં ભેગા થયા છે અને અહીંયા શાંતિમય રીતે ભુજની બજારોમાં રેલી કાઢી રિક્વેસ્ટ કરી અને સારો સાથ સહકાર આપી ને બધી દુકાનો બંધ કરી ને આજે અમે હમીરસરને કાંઠે ભેગા થયા છીએ। હવે પછીનું શું કરું, અમે ભેગા થઈ ને સાથે અમારે જે ઉપરથી જે આદેશો આવશે એ પ્રમાણે અનામત માટેની જે માંગણી છે એ પ્રમાણે પગલાં અમે લેશું। જો અનામત ન મળે તો શું આગામી જલદ આંદોલન? એ અમારા જે આગેવાનો કે ત્યાંથી જે કરશે ઉપરથી જે અમારે જે
અમે અનામત લઈને જ રહેશું. આમાં અનામતમાં અમારે પાટીદાર સમાજને બહુ ખૂબ જ અન્યાય થાય છે. અમારા વિદ્યાર્થીઓ 90-94% માર્ક્સ લઈ અને મેડિકલમાં તેમજ મેડિકલમાં અને બીજી કોઈ પણ સ્કૂલોમાં એડમિશન લઈ નથી મળતા. અનામત અને જે ઓબીસી છે જે 50 થી 60% આવે છે અને તેમને પ્રથમ પ્રાયોરિટી આપી અને મેડિકલમાં એડમિશન મળી જાય છે. તે જ રીતે સરકારી વિભાગોમાં પણ ઓબીસીને પ્રથમ જ મળે છે. અમારે જેને ઓબીસી મળેલ છે એનો અમને કોઈ વિરોધ નથી. અમારે પાટીદારોને અનામત મળે એની જ અમારી માગણી છે. જે કોઈ પણ જ્ઞાતિનો કે અમારે કોઈ એવો પાટીદારો ક્યારે વિરોધ કર્યો નથી અને કરશે પણ નહીં. અમે કચ્છને ભુજમાં પ્રોપર અમે પટેલ શાંતિના પ્રતિક છીએ. એ પ્રતિકમાં અમે સારો પ્રતિભાવ બનશે. આજે જે અહીં ભેગા થયા છે કોઈ પણ સૂચના વગર અને સ્વયંભૂ બધા સાથે રહી અને પોતાની રીતે ભેગા થયા છે, શાંતિથી ભેગા થયા છે. માંડવી નખત્રાણે બનશે. પાટીદાર ભાઈઓને શું અપીલ કરશો? ખોટી અફવાઓથી ન દોરાય. વોટ્સઅપ હા, અમે ચોક્કસથી કહેશું કે કોઈ સરકારી વાહનો તથા સરકારી મિલકતોને નુકસાન ન કરે અને શાંતિમય રીતે પાટીદારો પોતાનું આંદોલન ચલાવે. અમે 25 તારીખના પણ શાંતિ રીતે કોઈ પણ ગેરમાર્ગે દોરાયા વગર આંદોલન ચલાવ્યું હતું અને પોલીસનો પણ સવારથી બહુ સારો સહકાર હતો. સાંજ પછી જ આ બધી જે ન્યૂઝમાં અને બધે જે જોયું એ પ્રમાણે એની પ્રતિક્રિયાઓ હતી. આજની વાત કરીએ, આજનું શું આયોજન હશે? હવે પછી અમે અહીંયા અમે ગઈકાલે જે પોલીસે જે દમન કર્યો છે પાટીદારો ભાઈઓ માટે એને અમે આ કચ્છના અહીંયા પાટીદારો વખોડી છીએ અને એને આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આજે આપશું. તો આ હતા આજનું સ્પેશિયલ બુલેટિન. સાંજે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.